નમસ્કાર મિત્રો, આજે આપણે વ્યાકરણ આધારિત 2 કે 3 વાક્યોમાં પ્રશ્નોના જવાબની ચર્ચા કરીશું. તો ચાલો શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1, વ્યાકરણ એટલે શું? તેનું મહત્વ સમજાવો. જવાબ: વ્યાકરણ એ ભાષાને શુદ્ધ, શિસ્તબદ્ધ અને નિયમબદ્ધ રીતે બોલવા, લખવા અને સમજવા માટેના નિયમોનું શાસ્ત્ર છે. વ્યાકરણ ભાષાની શુદ્ધતા જાળવે છે, ભાષા કૌશલ્ય વધારે છે અને વિચારોને સ્પષ્ટ રીતે રજૂ કરવામાં મદદ કરે છે. ભાષાના વિકાસમાં વ્યાકરણનું મહત્વનું સ્થાન છે. 2, શબ્દની વ્યાખ્યા આપી તેના પ્રકારો સમજાવો. અર્થપૂર્ણ અક્ષરોના સમૂહને શબ્દ કહેવાય છે. પ્રકારો: 1 રૂઢ શબ્દ, 2 યૌગિક શબ્દ અને 3 યોગરૂઢ શબ્દ. દરેક પ્રકારની પોતાની વિશેષતા હોય છે અને અર્થની દૃષ્ટિએ અલગ ઓળખ ધરાવે છે. 3, સંજ્ઞા એટલે શું? તેના પ્રકારો સમજાવો. જવાબ: વ્યક્તિ, વસ્તુ, સ્થાન, ગુણ અથવા ભાવનું નામ દર્શાવતા શબ્દને સંજ્ઞા કહેવાય. સંજ્ઞાને નામ તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રકાર: 1 વ્યક્તિવાચક, 2 જાતિવાચક, 3 દ્રવ્યવાચક, 4 સમૂહવાચક અને 5 ભાવવાચક. પ્રશ્ન નંબર 4, સર્વનામ એટલે શું? તેના પ્રકારો સમજાવો. સંજ્ઞાના સ્થાને વપરાતા શબ્દને સર્વનામ કહેવાય. પ્રકાર: 1 પુરુષવાચક, 2 નિર્દેશક, 3 પ્રશ્નવાચક, 4 સંબંધવાચક, 5 અનિશ્ચિત અને 6 નિજવાચક સર્વનામ. પ્રશ્ન નંબર 5, વિશેષણ એટલે શું? તેના પ્રકારો સમજાવો. જે શબ્દ સંજ્ઞા અથવા સર્વનામનું વિશેષણ કરે તેને વિશેષણ કહેવાય. પ્રકાર: 1 ગુણવાચક, 2 સંખ્યાવાચક, 3 પરિમાણવાચક, 4 દર્શક અને 5 પ્રશ્નવાચક વિશેષણ. 6, ક્રિયાપદ એટલે શું? તેના પ્રકારો સમજાવો. જે શબ્દ કાર્ય, ઘટના અથવા સ્થિતિ દર્શાવે તેને ક્રિયાપદ કહેવાય. પ્રકાર: 1 સકર્મક ક્રિયાપદ, 2 અકર્મક ક્રિયાપદ, 3 મુખ્ય ક્રિયાપદ અને 4 સહાયક ક્રિયાપદ. પ્રશ્ન નંબર 7, કાળ એટલે શું? તેના પ્રકારો સમજાવો. ક્રિયા કયા સમયમાં બને છે તે દર્શાવનાર રૂપને કાળ કહેવાય. પ્રકારો: 1 વર્તમાન કાળ, 2 ભૂતકાળ અને 3 ભવિષ્યકાળ. પ્રશ્ન નંબર 8, વિભક્તિ એટલે શું? તેના પ્રકારો સમજાવો. સંજ્ઞા અથવા સર્વનામનો વાક્યમાં અન્ય શબ્દો સાથેનો સંબંધ દર્શાવનાર પ્રત્યયને વિભક્તિ કહેવાય. ગુજરાતીમાં મુખ્ય 8 વિભક્તિઓ માનવામાં આવે છે. 9, સમાસ એટલે શું? તેના પ્રકારો સમજાવો. 2 કે તેથી વધુ શબ્દો ભેગા થઈને ટૂંકો અને અર્થસભર શબ્દ બને તેને સમાસ કહેવાય. પ્રકાર: 1 દ્વંદ્વ, 2 તત્પુરુષ, 3 કર્મધારય, 4 બહુવ્રીહી, 5 દ્વિગુ અને 6 અવ્યયી ભાવ. 10, સંધિ એટલે શું? તેના પ્રકારો સમજાવો. 2 અક્ષરો અથવા શબ્દોના મિલનથી થતો ધ્વનિ પરિવર્તન સંધિ કહેવાય. પ્રકારો: 1 સ્વર સંધિ, 2 વ્યંજન સંધિ અને 3 વિસર્ગ સંધિ. પ્રશ્ન નંબર 11, અલંકાર એટલે શું? તેનું મહત્વ સમજાવો. ભાષાને સુંદર, અસરકારક અને ચમત્કૃતિપૂર્ણ બનાવતા ભાષા સૌંદર્યને અલંકાર કહેવાય. અલંકારથી ભાષા રસપ્રદ બને છે અને ભાવ વધુ અસરકારક રીતે વ્યક્ત થાય છે. પ્રકાર: 1 ઉપમા, 2 રૂપક, 3 ઉત્પ્રેક્ષા, 4 અનુપ્રાસ, 5 શ્લેષ અને 6 અતિશયોક્તિ અલંકાર. અલંકારના ઉપયોગથી ભાષા વધુ આકર્ષક અને ભાવસભર બને છે. 12, છંદ એટલે શું? તેનું મહત્વ સમજાવો. કાવ્યમાં માત્રા, લય અને ગતિના નિયમોને છંદ કહેવાય. છંદ કાવ્યને ગેય, મધુર અને અસરકારક બનાવે છે. 13, વિરામ ચિહ્નોનું મહત્વ સમજાવો. લખાણમાં યોગ્ય વિરામ દર્શાવવા માટે વિરામ ચિહ્નો વપરાય છે. તે અર્થ સ્પષ્ટ કરે છે, વાંચવામાં સરળતા લાવે છે અને ગેરસમજ દૂર કરે છે. 14, રૂઢ, યૌગિક અને યોગરૂઢ શબ્દોમાં તફાવત સમજાવો. રૂઢ શબ્દ જેનું વિભાજન શક્ય નથી. યૌગિક શબ્દ 2 કે વધુ શબ્દોના જોડાણથી બને. યોગરૂઢ શબ્દ યૌગિક હોવા છતાં વિશિષ્ટ અર્થમાં પ્રચલિત બને. 15, વાક્ય એટલે શું? તેના પ્રકારો સમજાવો.
પૂર્ણ અર્થ આપતા શબ્દોના સમૂહને વાક્ય કહેવાય. પ્રકાર: 1 વિધાનવાચક, 2 પ્રશ્નવાચક, 3 આજ્ઞાર્થ, 4 ઉદ્ગારવાચક અને 5 નિષેધવાચક. 16 અવ્યય એટલે શું તેના પ્રકાર સમજાવો. જે શબ્દના રૂપમાં લિંગ, વચન, પુરુષ કે વિભક્તિ પ્રમાણે કોઈ ફેરફાર થતો નથી તેને અવ્યય કહે છે. પ્રકાર: 1 ક્રિયા વિશેષણ, 2 સંબંધ બોધક, 3 સમુચ્ચય બોધક, 4 વિસ્મયાદિ બોધક. પ્રશ્ન નંબર 17 વિરામ ચિહ્નોનું મહત્વ સમજાવો. લેખનમાં યોગ્ય વિરામ, ભાવ અને અર્થ સ્પષ્ટ કરવા માટે વિરામ ચિહ્નોનો ઉપયોગ થાય છે. મુખ્ય વિરામ ચિહ્નો: પૂર્ણ વિરામ, અલ્પ વિરામ, પ્રશ્નાર્થ, આશ્ચર્ય ચિહ્ન, અર્ધ વિરામ, અવતરણ ચિહ્ન. યોગ્ય વિરામ ચિહ્નો લેખનને સ્પષ્ટ અને અસરકારક બનાવે છે. પ્રશ્ન નંબર 18 ઉપસર્ગ અને પ્રત્યય સમજાવો. ઉપસર્ગ શબ્દની શરૂઆતમાં જોડાતો અર્થવર્ધક ભાગ, દાખલા તરીકે અ, સુ, ની. પ્રત્યય શબ્દના અંતે જોડાતો ભાગ, દાખલા તરીકે તા, પણ, ઈ. ઉપસર્ગ અને પ્રત્યય દ્વારા નવા શબ્દોની રચના થાય છે અને શબ્દના અર્થમાં ફેરફાર થાય છે. 19 વર્ણ એટલે શું? વર્ણના પ્રકાર સમજાવો. ભાષાનો સૌથી નાનો ઉચ્ચારણીય એકમ વર્ણ કહેવાય છે. વર્ણના પ્રકાર: સ્વર અ, આ, ઈ, ઉ, ઋ, એ, ઐ, ઓ, ઔ, અહ. સ્વર સિવાયના બાકીના તમામ વ્યંજન સ્વરોના ઉચ્ચારમાં અન્ય વર્ણની મદદની જરૂર પડતી નથી, જ્યારે વ્યંજનોના ઉચ્ચારમાં સ્વરની જરૂર પડે છે. 20 નામ એટલે શું તેના પ્રકાર સમજાવો. જે શબ્દથી વ્યક્તિ, વસ્તુ, સ્થળ, પ્રાણી અથવા ભાવનો બોધ થાય તેને નામ કહે છે. નામના પ્રકાર: 1 વ્યક્તિવાચક, 2 જાતિવાચક, 3 દ્રવ્યવાચક, 4 સમૂહવાચક અને 5 ભાવવાચક. 21 ઉપસર્ગ એટલે શું? શબ્દની શરૂઆતમાં જોડાઈ તેના અર્થમાં ફેરફાર કરતો અંશ ઉપસર્ગ કહેવાય. 22 રૂઢિપ્રયોગ એટલે શું? જે શબ્દ સમૂહનો અર્થ શબ્દોના સીધા અર્થથી જુદો થાય તેને રૂઢિપ્રયોગ કહે છે. 23 કહેવત એટલે શું? અનુભવના આધારે પ્રચલિત થયેલું અર્થસભર વાક્ય કહેવત કહેવાય. 24 સમાનાર્થી શબ્દ એટલે શું? એક સરખો અથવા મળતો અર્થ ધરાવતા શબ્દોને સમાનાર્થી શબ્દો કહે છે. 25 વિરુદ્ધાર્થી શબ્દ એટલે શું? એકબીજાથી વિપરીત અર્થ ધરાવતા શબ્દોને વિરુદ્ધાર્થી શબ્દો કહે છે. 26 તત્સમ અને તદ્ભવ શબ્દ એટલે શું? સંસ્કૃતમાંથી મૂળ રૂપે આવેલા શબ્દોને તત્સમ અને સમયાંતરે રૂપ બદલાયેલા શબ્દોને તદ્ભવ કહે છે. 27 પ્રત્યય એટલે શું? શબ્દના અંતે જોડાઈ નવો શબ્દ બનાવતો અંશ પ્રત્યય કહેવાય. થેન્ક યુ.